મિત્રો કેમ છો મજામાં મિત્રો સ્વાગત છે તમારો બધાનું આપણી ચેનલ એસડી ક્લાસમાં। હવે મિત્રો આજે આપણે સ્વાધ્યાય 4.3 નું વન શોટ રિવિઝન જોવાના છીએ બરાબર। એટલે કે આ એક જ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.3 ના બધા જ દાખલાઓ જોઈ લેવાના છીએ બરાબર। થોડાક જ એવા સમયમાં પૂરેપૂરું 4.3 જોઈ લેવાના બરાબર। તો આપણે આપણો ટાઈમ બગાડ્યા વગર સ્વાધ્યાય 4.3 ની શરૂઆત કરીએ અને એમાં પહેલો ક્વેશ્ચન પહેલા કંઈક આવો છે કે નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજ સ્વરૂપમાં શોધો અને તેની વાસ્તવિક બીજ હોય તો તે શોધો બરાબર। જો વાસ્તવિક બીજ મળતા હોય તો એ આપણે શોધવાના। તો બીજ જો હોય તો એ કેના ઉપરથી ખ્યાલ આવે તો કે વિવેચક ડી ઉપરથી ખ્યાલ આવે બરાબર। વિવેચક ડી નું સૂત્ર શું છે તો કે વિવેચક ડી બરાબર b² - 4ac। એમાં જો વિવેચક ડી જો ધન મળે તો આપણને બીજ કેવા મળે તો કે ભાઈ વાસ્તવિક મળે અને કેવા મળે ભિન્ન મળે બરાબર ને। વાસ્તવિક મળે અને કેવા મળે ભિન્ન મળે। ચાલો જો વિવેચક ડી નું મૂલ્ય કેટલું હોય શૂન્ય હોય તો તમને બીજ તો મળે। બીજ કેવા મળે તો કે ભાઈ વાસ્તવિક બીજ મળે અને કેવા મળે તો કે સમાન મળે। એટલે બંને બીજ જે તમને મળશે તો સમાન મળશે બરાબર। તો સમાન મળે કેવા કે સ્વરૂપ ભાઈ સમાન મળે તો -b/2a અને -b/2a મૂકી દઈશું એટલે તમને બે બીજ મળી જશે। ચાલો ક્લિયર। હાલો એના પછી વિવેચક ડી નું મૂલ્ય જો તમને કેવું મળે ઋણ મળે તો વાસ્તવિક બીજ મળે નહીં બરાબર ને। વાસ્તવિક બીજ મળશે નહીં તમને। ચાલો આ વસ્તુ આપણે યાદ રાખવાના છે અને એના ઉપરથી આપણે દાખલા ગણવાના છે। ચાલો જુઓ જઈને ચલો પહેલા પેલો કંઈક આપને સમીકરણ દ્વિઘાત સમીકરણ આવું આપેલું છે કે 2x² - 3x + 5 = 0। આ પેલા વાસ્તવિક બીજ એને મળે છે કે નથી મળતા એ શોધવા માટે શું કરવું પડશે વિવેચક ડી મેળવવો પડશે બરાબર। તો જુઓ જઈને અહીંયા આ સમીકરણને કેના સાથે સરખાવવાનો તો દ્વિઘાત સમીકરણ સાથે શું કરતા સરખાવતા બરાબર ને। દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા। હાલો એનું પ્રમાણિત સ્વરૂપ શું હતું તો કે x² + bx + c = 0 હતું। રેડી ax² + bx + c = 0 હતું। તેથી a બરાબર કેટલા થશે તો કે a બરાબર થશે 2। b બરાબર કેટલા થશે પેલા તો કે b બરાબર -3 અને c બરાબર કેટલા થશે તો કે c બરાબર +5 થશે +5 થશે। હવે શું કરવાનું તો કે વિવેચક ડી નું મૂલ્ય મેળવવાનું છે। તો વિવેચક ડી બરાબર b² - 4ac। ચાલો b એટલે કોણ તો કે -3 એનો વર્ગ -4 a એટલે કોણ તો કે 2 બરાબર ને। c એટલે કોણ તો કે 5 બરાબર। હાલો 3 નો વર્ગ કેટલો થઈ જાય 9 અને તમને ખબર છે કે ભાઈ માઈનસ પદ વાળું હોય એનો વર્ગ કરો તો કેવો થઈ જાય ધન થઈ જાય। 3 નો વર્ગ કેવો થઈ જશે 9 માઈનસ અહીંયા જુઓ 4 દુ ને 8 અને 8 પંચા ને કેટલા થઈ જાય 40 8 પંચા ને 40 એટલે કે અહીંયા -40 છે +9 એટલે કે 9 માંથી -40 બાદ કરો તો કેટલા વધે -31। ડી નું મૂલ્ય કેટલું આવ્યું ઋણ આવ્યું બરાબર -31 આવ્યું। એનો મતલબ શું કે આ સમીકરણના બીજ મળશે ને એટલે કે આ સમીકરણના બીજ વાસ્તવિક હશે નહીં। લખી નાખવાનું અહીંયા કે આ સમીકરણના બીજ વાસ્તવિક મળશે નહીં બરાબર ને। આ સમીકરણના બીજ આપણને વાસ્તવિક મળવાના નથી કારણ કે વિવેચક ડી નું મૂલ્ય ઋણ આવી ગયું। ચલો ક્લિયર થઈ ગયો પેલો દાખલો બરાબર। તો જોઈએ હવે બીજો દાખલો પેલા ચાલો એના પછીનો બીજો દાખલો કંઈક આવો છે કે આપણે એક સમીકરણ આપ્યું છે કે 3x નો વર્ગ -4 વર્ગમૂળમાં 3x + 4 = 0 છે। આના જો વાસ્તવિક આ સમીકરણ જો એના બીજ વાસ્તવિક મળતા હોય તો આપણે એના બીજ શોધવાના છે બરાબર। તો આ સમીકરણને આપણે કેની હારે સરખાવશું તો કે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે। પહેલા લખો આ સમીકરણને દ્વિઘાત સમીકરણના
પ્રમાણિત સ્વરૂપ x સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે શું કરતા સરખાવતા. બરાબર ને, આની હારે આપણે સરખાવવાનું છે. તેથી a બરાબર કેટલા થશે? તેથી a બરાબર 3 થશે. b બરાબર કેટલા થશે? તો કે -4 વર્ગમૂળમાં 3 -4 વર્ગમૂળમાં 3. c બરાબર કેટલા થશે? તો કે +4. ચાલો ક્લિયર આટલું? બરાબર. તો વિવેચક d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. ચલો b એટલે કેટલા છે? તો કે ભાઈ -4 વર્ગમૂળમાં 3 અને એનો વર્ગ. -4 એમ નામ, a એટલે 3, c એટલે કેટલા પેલા? તો કે 4. બરાબર. ચાલો માઇનસ છે એનો વર્ગ છે એટલે કેવો થઈ જશે? તો કે પ્લસ. ચાલો 4 નો વર્ગ કેટલો થાય? 16. 16 ગુણ્યા વર્ગમૂળમાં 3 અને ઉપર વર્ગ આપ્યો છે એટલે બંને ઉડી જાય તો શું વધે? તો કે 3 વધે. 16 તરીને કેટલા થઈ ગયા પેલા? તો કે 16 તરીને થઈ જશે 48. તો અહીંયા હળવેક દઈને લખી નાખો કેટલા? 48. માઇનસ ના માઇનસ, ચોકે ચોકે ને 16 ને 16 ગુણ્યા 3 48. બરાબર, લખ 48. ચાલો 48 માંથી 48 જાય તો કે 0. 48 માંથી 48 જાય તો કે 0. 0 એનો મતલબ આવ્યો વિવેચક ડી નું મૂલ્ય જો તમને શૂન્ય મળતું હોય તો બીજ તો વાસ્તવિક મળશે. બીજ તો વાસ્તવિક મળશે પણ કેવાય છે? બંને બીજ સમાન છે. બરાબર. તો અહીં લખી નાખવાનું બીજ વાસ્તવિક મળશે. બરાબર ને. હાલો તો હવે એને બીજ શોધવા જવો જોઈએ. તો બીજ બરાબર કેટલા હતા? તો કે બીજ બરાબર આપણે ખબર છે. જો d બરાબર 0 હોય તો એના બીજ માઇનસ b ના છેદમાં 2a હોય. કેટલા હોય? માઇનસ b ના છેદમાં 2a હોય. બરાબર. તો x બરાબર અહીંયા બીજ x બરાબર -b એટલે કેટલા છે બીલા? b એટલે -4 વર્ગમૂળમાં 3 છેદમાં 2 અને a એટલે કેટલા? a એટલે 3. a એટલે કેટલા? તો કે 3. અને અહીંયા ઈજ -4 વર્ગમૂળમાં 3 છેદમાં 2 અને 3. ચાલો અહીંયા માઇનસ માઇનસ કેવા થઈ જશે? તો કે પ્લસ થઈ જશે. પ્લસ થઈ જાય એટલે કે 4 વર્ગમૂળમાં 3 છેદમાં 3 દુને કેટલા થશે? 3 દુને 6. અહીંયા 4 વર્ગમૂળમાં 3 છેદમાં કેટલા થશે? 6. હાલો ભાગ ઉડતા હોય તો ઉડાડી દેવાના. આમ નામ જેમ રાખવું આમ નામ રાખવું કઈ વાંધો નહીં, પણ ઉડાડી દેવાનું. બરાબર. હાલો 2 દુને 4 ને 2 તરીને 6. 2 દુને 4 ને 2 તરીને 6. બરાબર. એટલે કે 2 વર્ગમૂળમાં 3. હવે આ 3 ને મારે બીજી રીતે લખવા હોય તો કે ભાઈ આવી રીતે લખી શકો. વર્ગમૂળમાં 3 ઇન્ટુ વર્ગમૂળમાં 3 એટલે કે આ બંનેનો ગુણાકાર કર્યો એટલે 1 વર્ગમૂળમાં 3 1 વર્ગમૂળમાં 3 ક્યાં? તો કે ઘર ભેગા. અહીંયા પણ એ જ રીતે 2 વર્ગમૂળમાં 3 એમ નામ, અહીંયા વર્ગમૂળમાં 3 ઇન્ટુ વર્ગમૂળમાં 3. આ 3 3 થાય કેન્સલ. તો તમને બીજ ક્યાં મળ્યા? તો કે 2 વર્ગમૂળમાં 3 અને 2 વર્ગમૂળમાં છેદમાં 2 વર્ગમૂળમાં 3. બરોબર. આ તમને બે બીજ મળ્યા. લખી નાખવાનું નીચે આમ આપેલ દ્વિઘાત સમીકરણના બીજ 2 વર્ગમૂળમાં 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 અને 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 મળે. ચલો રેડી પેલા? આ તો આપણો દાખલા નંબર 2. હવે જોઈએ આપણે દાખલા નંબર 3. ચાલો દીકરાઓ દાખલા નંબર 3. બરોબર. પહેલાનો ત્રીજો દાખલો કઈક આવો છે. 2x² - 6x + 3 બરાબર 0. દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં છે તો કેની હારે હરખાવવાનો? પ્રમાણિત સ્વરૂપ હારે હરખાવી દો. બરાબર. તો અહીં લખી નાખો આપેલ સમીકરણને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે શું કરતા? સરખાવતા. બરાબર ને. હાલો x² + bx + c બરાબર 0. તો તેથી a બરાબર કેટલા આવશે? પેલા a બરાબર 2. b બરાબર કેટલા આવશે? b બરાબર -6. c બરાબર કેટલા આવશે? તો કે +3. ચાલો ક્લિયર થઈ ગયું આટલું પેલા? બરાબર. હાલો આના ઉપરથી શું શોધવા જવાનું? વિવેચક ડી. હાલો તો d બરાબર b² - 4ac. હાલો b એટલે કેટલા? -6 એનો વર્ગ -4 a એટલે 2 c એટલે કેટલા? તો કે 3. ચાલો 6 નો વર્ગ કેટલો થાય? 36. હાલો 4 દુને 8 8 તરીને 24 8 તરીને 24
બરાબર. તો ડી બરાબર તમને કેટલા મળે? 36 માંથી 24 બાદ કરો તો તમને ડી બરાબર કેટલા મળ્યા? 12 મળ્યા. હાલો, કેવા 12 મળ્યા? તો કે +12 મળ્યા. એનો મતલબ શું? એનો મતલબ ઈ કે પહેલા આના બીજ વાસ્તવિક મળે છે અને બંને બીજ કેવા મળે છે? ભિન્ન મળે છે. બરાબર. લખવાનું આપેલ સમીકરણના બીજ વાસ્તવિક અને કેવા મળે? ભિન્ન મળે. હાલો, હવે બીજ શોધવા જવાનું. બરાબર. બીજ કેના ઉપરથી શોધશો? તો કે આપણે શ્રીધરાચાર્ય આપેલું દ્વિઘાત સમીકરણનું સૂત્ર કયું છે પેલા? તો કે x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a. આના ઉપરથી આપણે દ્વિઘાત સમીકરણના બીજ શોધવા જઈશું. ચલો, જે હોય લખી નાખો. હાલો, માઇનસ એમ નામ બી એટલે કેટલા હતા પેલા? બી એટલે -6. મૂકો -6 -6 પ્લસ ઓર માઇનસ એમ નામ. ચલો, વર્ગમૂળમાં b² - 4ac. તો અહીંયા જુઓ, d બરાબર b² - 4ac ની મેં કિંમત મેળવી લીધેલી છે. કેટલી મેળવી લીધેલી છે? 12. તો ડાયરેક્ટ અહીંયા 12 મૂકી જ દો હળવેક દે. છેદમાં કેટલા? તો કે 2a. a એટલે કેટલા છે પેલા? a એટલે 2 છે. મૂકી દો અહીંયા 2. ચાલો, સાદુરૂપ આપો. માઇનસ માઇનસ કેવો થઈ જાય? પ્લસ. એટલે +6 પ્લસ ઓર માઇનસ. હવે અહીંયા આનું સાદુરૂપ આપો તો 4 × 3 હું લખી શકું કે ન લખી શકું? તો કે હા, લખી શકો. છેદમાં કેટલા લખી શકું? તો કે છેદમાં 2 દૂને 4 લખી શકો. ચાલો, ક્લિયર થઈ ગયું પેલા આટલું. હવે આ 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? તો કે 2 નીકળે. કાઢ નાખો 2 ને 12. એટલે કે 6 પ્લસ ઓર માઇનસ 2 વર્ગમૂળમાં 3 છેદમાં કેટલા છે? 4. હવે આ બંનેમાંથી શું કોમન નીકળે? ઈ બંનેમાંથી 2 કોમન નીકળે. હદ કરીને કાઢ નાખો. બરાબર. હાલો, 2 કોમન નીકળે તો વધે શું? તો કે અહીંયા 3 વધે. પ્લસ ઓર માઇનસ અહીંયા કેટલા વધે? તો કે કાંઈ ન વધે. વર્ગમૂળમાં 3 એમ નામ વધે. છેદમાં 4. હાલો, 2 દુને કેટલા થઈ જાય? 4 થઈ જાય. તો ચાલો પહેલા હવે આપણે અહીંયા લખવા જવાનું. એક વખત પ્લસ અને એક વખત માઇનસ. તો એક વખત તમને એક બીજ મળે 3 વર્ગમૂળમાં 3 છેદમાં 2 અને બીજું તમને કેવું મળશે? તો કે 3 માઇનસ વર્ગમૂળમાં 3 છેદમાં 2. આ બંને બીજ તમને મળે. નીચે સેન્ટેન્સ સ્વરૂપે લખી નાખવાનું. આમ આપેલ દ્વિઘાત સમીકરણના બીજ 3 પ્લસ વર્ગમૂળમાં 3 છેદમાં 2 અને 3 માઇનસ વર્ગમૂળમાં 3 છેદમાં 2 મળે. ચલો, ક્લિયર? હવે જુઓ મિત્રો, આપણે હવે એના પછીનો દાખલા નંબર 2 જોઈએ. બરાબર. દાખલા નંબર 2 માં શું કે છે? પહેલા દાખલા નંબર 2 માં કે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય એનો મતલબ શું થાય? ડી બરાબર 0. તો જ બીજ તમને કેવા મળે? સમાન મળે. તો કે નું મૂલ્ય શોધો. બરાબર. તો અહીંયા જો આપણે જે સમીકરણમાં કે આપ્યો છે, બરાબર, એનું મૂલ્ય આપણે શોધવાનું થશે. ડી બરાબર કેટલો લેવાનો? તો કે 0 લેવાનો. બરાબર. હાલો, જોઈ લે પેલા પેલો આ પ્રમાણે સ્વરૂપમાં છે કે નહીં? તો કે આ પેલા આ પ્રમાણે સ્વરૂપમાં દેખાય. બરાબર. તો આ સમીકરણને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં લખતા. બરાબર ને? બરાબર. તો એ બરાબર સ્વરૂપ સાથે સરખાવતા. લખવાનું નથી કરવાનું. હાલો, સ્વરૂપ સાથે શું કરતા? સરખાવતા. બરાબર ને? એટલે કે ભાઈ ax² + bx + c બરાબર 0 સાથે તો a બરાબર કેટલા મળશે? તો કે a બરાબર 2 મળે. b બરાબર કેટલા મળે? તો કે k મળે છે. c બરાબર કેટલા મળે? તો કે +3 મળે છે. ચલો, આની સરખાવી લીધું. વિવેચક d નું મૂલ્ય શોધતા. બરાબર. એટલે કે d નું મૂલ્ય નથી શોધવા જવાનું, આપણે k શોધવાનો છે. તો કે d બરાબર b² - 4ac. ચલો, d બરાબર કેટલા લેવાના? 0 લેવાના. શું કામ 0 લેવાનું? ખબર પડી ગઈ? તો કે હા, ખબર પડી ગઈ. કાં? તો કે સમાન બીજ છે. બરાબર. ચાલો, b એટલે k, એટલે k નો વર્ગ એમ નામ -4 એમ નામ. a એટલે કેટલા? તો કે 2. c એટલે કેટલા? તો કે 3. લખો ભાઈ k² એમ નામ -4 દુને 8 અને 8 તરીને કેટલા થઈ જાય? 24. 8 તરીને કેટલા થઈ જાય પેલા? 24.
ચલો એક વસ્તુ ક્લિયર છે પેલા આ -24 ને બરાબર ને આની બાજુ આવવા દો +24 થઈ જાય તો કેટલા વચ્ચે તો કે k નો વર્ગ બરાબર 24 આ 24 ને આવી રીતે આમ વર્ગમૂળમાં 24 તરીકે લખી નાખો પેલા તો k બરાબર આના ભાગ પડો છે ને 4 ગુણ્યા 6 4 6 24 થઈ જાય કે નહીં તો કે હા થઈ જાય 4 નું વર્ગમૂળ કેટલો તો કે 2 બરાબર તો લખ નાખો k બરાબર 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 6 આ શું આવ્યું k નું મૂલ્ય બરાબર અહીંયા k શોધવાનું કીધું તો એટલે 2 વર્ગમૂળમાં 6 એનું મૂલ્ય આવ્યું નીચે સેન્ટેન્સ લખી નાખવાનું આપણે બરાબર આપણે હાથે જ બનાવી નાખવાનું સેન્ટેન્સ એમાં શું હોય એમાં બરાબર ચાલો એના પછીનો દાખલો છે કઈક આવો પહેલા આ એક તમને દ્વિઘાત સમીકરણ આપ્યું છે આ દ્વિઘાત સમીકરણનું તમારે k નું મૂલ્ય શોધવાનું છે બરાબર અહીંયા સૌથી પહેલા આ દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં લખવું પડશે એટલે કે આ સમીકરણનું શું કરવું પડશે સાદુરૂપ આપવું પડશે ચાલો સાદુરૂપ આપવું જોઈએ kx ગુણ્યા x એટલે શું થશે તો કે kx નો વર્ગ બરાબર kx ગુણ્યા 2 એટલે કે માઈનસ ના માઈનસ 2kx થશે બરાબર +6 બરાબર 0 હાલો આવી ગયું કે નહીં દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં બરાબર તો હવે આને કેની સરખાવી દેવાનું તો કે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે બરાબર ને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે શું કરતા સરખાવતા બરાબર એટલે કે x² + bx + c = 0 તેથી a બરાબર કેટલા થઈ છે પહેલા a બરાબર થઈ છે k b બરાબર કેટલા થઈ છે b બરાબર થઈ છે -2k બરાબર ને -2k c બરાબર કેટલા થઈ છે તો કે 6 c બરાબર કેટલા થઈ છે 6 ચાલો વિવેચક d બરાબર b² - 4ac ચાલો b એટલે કેટલા હતા -2k નો વર્ગ -4 a એટલે કેટલા તો કે a એટલે k c એટલે કેટલા તો કે 6 બરાબર હાલો -2 નો વર્ગ કેવો થઈ જાય 4 અને k નો વર્ગ -4 6 ને 24 અને ગુણ્યા k એટલે કે 24k બરાબર ને કેટલા થઈ જાય 24k ચાલો આ બંનેમાંથી શું કોમન નીકળે છે શું કોમન નીકળે d બરાબર 0 પેલા d બરાબર 0 આ તો 0 એમ નામ આ બંનેમાંથી 4k કોમન નીકળે તો વધે કેટલા તો કે k અને અહીંયા કેટલા વધશે 6 બરાબર ને 4 કોમન કાઢ્યા એટલે કેટલા વધશે 6 વધશે ચલો આટલું ક્લિયર થઈ ગયું પેલા આટલું ક્લિયર થઈ ગયું હવે બે રીતે થાય એક આના બરાબર 0 લઈ શકો ને એક આના બરાબર તમે 0 લઈ શકો ચલો ક્લિયર થઈ ગયું જે રીતે લેવું હોય એક કામ કરો ને આ 4k આની હારે ગુણાકારમાં છે બરાબર ને એને બચાવવા દીધું તો ભાગાકારમાં એટલે કે 0 ના છેદમાં 4k એટલે 0 બરાબર તો શું વધ્યું તો કે 0 બરાબર k -6 આ -6 ને આની બાજુ આવજો તો k બરાબર 6 આ તમને મળ્યું k નું મૂલ્ય આ બરાબર તમને શું મળ્યું k નું મૂલ્ય કેટલું મળ્યું તો કે 6 મળ્યું બરાબર અહીંયા થોડુંક ધ્યાન રાખજો પહેલા અહીંયા તમે આવી રીતે કરી શકો કે 4k બરાબર 0 અને k -6 બરાબર 0 બરાબર તો આ 4 ને ઓલે બચાવવા દો તો k બરાબર 0 ના છેદમાં 4 તો k બરાબર કેટલું મળે 0 જો તમને k બરાબર 0 આવે તો i0 થાય તો ખાલી શું વધે 6 વધે એવું હોય નહીં એનો મતલબ અહીંયા k બરાબર કેટલા મળશે તમને 6 મળશે ચાલો ક્લિયર રેડી હવે જોઈએ આપણે દાખલા નંબર 3 બરાબર જો દાખલા નંબર 3 કઈક આવો છે પેલા કે જેની લંબાઈ પહોળાઈ કરતા કેવી છે પહોળાઈ કરતા બમણી છે બરાબર અને એનું ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય તો એવા લંબચોરસ આંબાવાળી બનાવવાની શક્ય છે આપને પૂછ્યું એ લંબચોરસ આંબાવાળી બનાવી છે જો આવી આંબાવાળી બને કે ન બને જો તમારો ઉત્તર કેમાં હોય તો કે હામાં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવો જો તમારો ઉત્તર હામાં એટલે કે એ બનાવવાનું શક્ય હોય તો તમારે એની લંબાઈ અને પહોળાઈ શોધવી પડે તો ઉત્તર મેળવવા માટે તમારે વિવેચક ડી નું મૂલ્ય જોવું પડશે વિવેચક ડી નું મૂલ્ય જો ધન હોય અથવા તો શૂન્ય હોય તો આંબાવાળી બને પણ વિવેચક ડી નું મૂલ્ય ઋણ હોય તો આંબાવાળી બને નહીં તો સૌથી પહેલા આપણે શું શોધવા જઈશું વિવેચક ડી બરાબર હાલો પેલા આ સેન્ટેન્સ ઉપરથી આપણે શું બનાવશો દ્વિઘાત સમીકરણ બનાવીએ બરાબર
દ્વિઘાત સમીકરણ કઈ રીતે બનશે જુઓ, જેની લંબાઈ પહોળાઈ કરતા કેવી છે, બમણી છે. એનો મતલબ એમ કે તમારે ધારવાનું શું, તો કે પહોળાઈ. ધારો કે આંબાવાડીની પહોળાઈ x છે, બરાબર ને? લખી નાખો અહીંયા. ધારો કે આંબાવાડીની પહોળાઈ x છે, બરાબર? તો તેની લંબાઈ બમણી હોવાથી કેટલી થઈ છે, તો કે 2x થાય, બરાબર ને? 2x થાય. પહોળાઈ કેટલી છે, તો કે બમણી છે. લંબાઈ કેટલી છે, તો કે સોરી, પહોળાઈ કેટલી છે x, લંબાઈ કેટલી છે, તો કે 2x થાય. હવે શું આગળ કીધું, તો એનું ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય. તો આપણને ખબર હોય ભાઈ આનું ક્ષેત્રફળ કેટલું થાય છે. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. મૂકો ચાલો. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર ને? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ પહેલા કેટલું આપ્યું, તો કે 800, બરાબર. લંબાઈ કેટલી છે, લંબાઈ છે પહેલા 2x પ્લસ ગુણ્યા પહોળાઈ કેટલી છે x. ચાલો 2x ગુણ્યા x, આ 800 એમ નામ, બરાબર. 2x ગુણ્યા x એટલે 2x નો વર્ગ. કેટલો થઈ છે, 2x નો વર્ગ. ચાલો આ બે અને અહીંયા 400 દુને 800, બરાબર. રેડી? હાલો તો શું આવ્યું, તો કે ભાઈ આ 400 બરાબર x સ્ક્વેર. આ 400 ને બરાબર ની ઓલી બાજુ લઈ જાઓ તો કે -400 થાય, બરાબર. તો શું આવશે, બરાબર 0. x સ્ક્વેર -400, x સ્ક્વેર -400. ચાલો હવે આ જે તમને દ્વિઘાત સમીકરણ આવ્યું, બરાબર, x સ્ક્વેર -400 બરાબર 0. આને આવી રીતે લખી શકાય કે ન લખી શકાય, તો કે હા લખી શકાય. હવે આ સમીકરણને આપણે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દઈએ, બરાબર. હાલો સમીકરણને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. તેથી a બરાબર પહેલા કેટલા મળે, a બરાબર 1. b બરાબર કેટલા મળશે, તો કે b બરાબર કાંઈ છે નહીં, કાંઈ ન હોય તો શૂન્ય મૂકી દો, બરાબર ને? હાલો c બરાબર કેટલા મળશે, c બરાબર મળશે -400. c બરાબર કેટલા મળે, -400. ચાલો તો વિવેચક d બરાબર b સ્ક્વેર -4ac. ચાલો b એટલે કેટલા, તો કે 0. 0 નો વર્ગ કેટલો, તો કે 0, બરાબર. તો કે 0 -4. a એટલે કેટલા છે પેલા, a એટલે કેટલા છે, ક્યાં a એટલે 1, બરાબર. c એટલે કેટલા છે, -400. મૂકી દો -400. ચાલો 0 ચોકે ચોકે ના 16, માઇનસ માઇનસ પ્લસ એટલે કે 1600, બરાબર. તો d બરાબર કેટલા આવ્યા, +1600 આવ્યા. એનો મતલબ શું કાઢી શકો પેલા તમે, એનો મતલબ એવો કાઢી શકો કે આવું આંબાવાડી બનાવવાનું શક્ય છે. કા તો કે d નું મૂલ્ય કેવું આવ્યું છે, તમને ધન મળ્યું. જો d નું મૂલ્ય તમને ધન મળતું હોય તો આંબાવાડી બને, એટલે કે એના બીજ મળે છે. તો એ બીજ કેવા મળશે, તો કે બીજ વાસ્તવિક અને ભિન્ન મળશે, બરાબર. તો તેથી એની લંબાઈ અને પહોળાઈ મેળવવાની છે, અને બંને કેવી આવશે, અલગ અલગ આવશે. ચાલો હાલો આપણે હવે એની શું મેળવવાની છે, લંબાઈ અને પહોળાઈ. કેના ઉપરથી મેળવશો, તો કે દ્વિઘાત સમીકરણ ઉપરથી, બરાબર. સમીકરણ કયું છે, તો કે x સ્ક્વેર -400 બરાબર 0. હાલ 400 ના એવા ભાગ પાડો કે વચ્ચે શૂન્ય આવવું પડે. 20 ગુણ્યા 20, 400 થઈ ગયા. એકવાર +20 લ્યો, એકવાર -20 લ્યો, બરાબર. તો x સ્ક્વેર પ્લસ 20x માઇનસ 20x -400 બરાબર 0. આ બંનેમાંથી શું સામાન્ય નીકળે, તો કે x. હાલો x +20 વધ્યું અને અહીંયા -20 સામાન્ય કાઢ્યા તો શું થઈ જશે, અંદરની નિશાની ફરી જશે, માઇનસ મેં કોમન કાઢ્યા એટલે
બરાબર પ્લસ કેટલા આવશે 20 બરાબર 0. ચાલો એક મેળવ્યું x માઇનસ 20 અવયવ મેળવ્યો અને બીજું x પ્લસ 20 બરાબર 0. તેથી માટે x માઇનસ 20 બરાબર 0 અને x પ્લસ 20 બરાબર 0. ચલો આ માઇનસ 20 ને બરાબર ઓલી બાજુ લઈ જાઓ પ્લસ 20 તો x બરાબર 20 બરાબર અને x બરાબર અહીંયા શું આવશે માઇનસ 20. આ મૂલ્ય આપણા માટે કામનું છે નહીં કારણ કે ભાઈ આ માઇનસ એટલે કે ઋણમાં એકે મૂલ્ય આવે નહીં. બરાબર આંબાવાળી ક્યાંય જોયું કે ઋણમાં હોય નહીં હોય એવું ન બને. હાલો x બરાબર તમે પહેલા શું ધાર્યું હતું તો કે x બરાબર આંબાવાળીની પહોળાઈ ધારી હતી. તો એની લંબાઈ કેટલી થાય તો કે લંબાઈ 2x થાય. બરાબર લખી નાખું લંબાઈ 2x બરાબર 2 અને અહીંયા 20 એટલે કે 40 મીટર. સેન્ટેન્સ લખતા આવડે કે ન આવડે હવે પેલા સેન્ટેન્સ લખતા આવડે કે ન આવડે. આમ આંબાવાળાની લંબાઈ એટલે કે આંબાવાળીની લંબચોરસ આંબાવાળીની લંબાઈ કેટલી થઈ છે 40 મીટર અને એની પહોળાઈ 20 મીટર હશે. ચલો રેડી પેલા આ હતો આપણો દાખલા નંબર 3. ક્લિયર થઈ ગયું આટલું. હવે જોઈએ આપણે દાખલા નંબર 4. રેડી ને મિત્રો. હા જો અહીંયા મિત્રો આવ્યું બે મિત્રો છે બરાબર ને. આ બે મિત્રો છે એમની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. બે ભાઈબંધિયા છે. આ બે ભાઈબંધિયાની ઉંમર કેટલી છે 20 વર્ષ. બહુ નાના ભાઈબંધિયા લાગે છે બરાબર ને. આગળ 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર વર્ષમાં 48 હતો. 4 વર્ષ પહેલાની વાત કરી છે હવે બરાબર. ઈ 4 વર્ષ પહેલાની ઉંમરનો ગુણાકાર કરો તો એ કેટલો હતો તો કે 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે તો પેલા જુઓ શક્ય છે એવું પૂછે એટલે શું શોધવા જવાનું વિવેચક ડી શોધી આવવાનું. જો ધન અથવા તો 0 આવતો હોય તો શક્ય હોય, જો ઋણ આવતું હોય શક્ય હોય નહીં. બરાબર તો તેમની અત્યારની ઉંમર શોધો. ચાલો ક્લિયર થઈ ગયું. પહેલા તમને આમાં ખબર છે કે ઉંમર નથી ખબર. ધારો કે એક મિત્રની ઉંમર x છે બરાબર. તો બીજા મિત્રની ઉંમર 20 માઇનસ x થાય. શું કામ ભઈલા બીજા મિત્રની ઉંમર 20 માઇનસ x થાય? કારણ કે જુઓ એનો બેયનો સરવાળો કેટલો આપ્યો છે તો કે 20. એમાંથી પહેલાની ઉંમર કેટલી મિત્રની તો કે x. તો બીજાની કેટલી હોય તો કે 20 માંથી બાદ કરો એટલી તો 20 માઇનસ x થાય. હવે શું કીધું તો કે હવે 4 વર્ષ પહેલા તેમની ઉંમરના સંખ્યાઓનો ગુણોત્તર લખના. કેટલા વર્ષ પહેલા 4 વર્ષ પહેલા. 4 વર્ષ પહેલા એટલે આમાંથી બાદ કરો x માઇનસ 4 બરાબર ને x માઇનસ 4 અને આમાંથી બાદ કરો એટલે કે 20 માઇનસ x અને માઇનસ 4. આ 4 ક્યાં થાય ખબર પડી ગઈ ને. 4 વર્ષ પહેલાની વાત કરી. શું કીધું એની સંખ્યાને એટલે કે આ બે સંખ્યાનો ગુણાકાર કેટલો મળતો તો ગુણાકાર કેટલો મળતો તો પેલા 48 મળતો. ચાલો આવી ગયું સમીકરણ. હવે આનો સાદુરૂપ આપો એટલે સમીકરણ આવી જશે બરાબર. ચાલો અહીંયા જુઓ પેલા 20 માંથી 4 જાય કેટલા વધે 20 માંથી 4 જાય તો કેટલા વધે પેલા 16 વધે બરાબર ને. એટલે કે 16 માઇનસ x બરાબર અહીંયા કરી નાખો 48. હાલો x ગુણ્યા 16 એટલે કે 16x. હાલો x ગુણ્યા x એટલે માઇનસ x નો વર્ગ. 4 ગુણ્યા 16 એટલે કે 16 ચોક 16 એકા 16 16 દુ 32 32 દુ ને 64 બરાબર. 16 ચોક કેટલા થઈ છે 64 એટલે કે માઇનસ 64 બરાબર. 4 ગુણ્યા x એટલે માઇનસ માઇનસ પ્લસ 4x બરાબર 48. હાલો 16x વત્તા 4x કેટલા x થઈ જશે 20x બરાબર. તો માઇનસ x સ્ક્વેર પ્લસ 20x માઇનસ 64 બરાબર 48. આખાને ઓલી બાજુ લઈ જાવ એટલે આવડું આ માઇનસ કેવો થઈ જાય પ્લસ થઈ જાય બરાબર. તો બરાબર 0. આને ઓલી બાજુ લઈ જાવ તો x સ્ક્વેર આ પ્લસ છે તો માઇનસ 20x આ માઇનસ છે તો કેવા થઈ જશે પ્લસ 64 વત્તા પ્લસ 48 પ્લસ 112 બરાબર 0. ચાલો રેડી પ્લસ 112 બરાબર કેટલા થઈ જશે 0 થઈ જશે.
ચલો બીજું કાંઈ કર્યું નથી, આને ઉલટાવીને ઓલી બાજુ જવા દીધું છે. હાલ આ દ્વિઘાત સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં? પેલા પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં? તો કે હા ભાઈ પ્રમાણિત સ્વરૂપમાં જ છે એનો. તો એની હારે શું કરી દેવાનો? સરખાવી દેવાનો. બરોબર ને? આ સમીકરણ નંબર 1 આપી દીધું. આપેલ દ્વિઘાત સમીકરણને તેના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. બરાબર ને? પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવે એટલે કે x² + bx + c બરાબર 0. તેથી a બરાબર કેટલા આવશે? a બરાબર 1. બરાબર ને? a બરાબર 1. b બરાબર કેટલા આવશે? b બરાબર -20. ઓકે કરના કો b બરાબર -20. c બરાબર કેટલા આવશે? c બરાબર આવશે 112. બરાબર ને? લખના 112. ચાલો ક્લિયર થઈ ગયું પહેલા આટલું. હાલો તો વિવેચક d બરાબર b² - 4ac. હાલો b એટલે કેટલા હતા? -20 અને એનો વર્ગ. -4 a એટલે 1 અને c એટલે 112. બરાબર. હાલો 20 નો વર્ગ કેટલો થઈ જાય? 400. લખી નાખો પેલા 400. હાલો તો 4 × 112. 4 × 112 એટલે 4 × 2 = 8. 4 × 1 = 4. 4 × 1 = 4. 4 × 1 = 4. હાલો માઇનસ ના માઇનસ 400 માંથી -448 બાદ કરો તો કેટલા વધે? તો કે -48 વધે. d બરાબર -48 આવ્યો. d બરાબર -48 જવાબ આવ્યો. એનો મતલબ એવો થાય જો તમને d નું મૂલ્ય ઋણ મળતું હોય તો આ પરિસ્થિતિમાં એની ઉંમર આપણે શોધી શકાય નહીં. બરાબર? કારણ કે d નું મૂલ્ય જો ઋણ આવતું હોય તો એના બીજ મળે નહીં, વાસ્તવિક બીજ મળે નહીં. બરાબર? ચલો પહેલા આ હતો આપણો દાખલા નંબર 4. બરાબર? હવે જોઈએ દાખલા નંબર 5. હાલો મિત્રો જો બરાબર આ સ્વાધ્યાયનો આપણે 4.3 નો લાસ્ટ દાખલો. રેડી? જો જેમની પરિમિતિ 80 હોય અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય. બરાબર? પેલા અહીં કેટલા છે? કે 400 મીટર સ્ક્વેર છે. હો આયા 400 મીટર નો વર્ગ છે. ચાલો 400 મીટર વર્ગ હોય તેવા લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે? આપણે પેલા પ્રશ્ન પૂછ્યો આવો બગીચો બને? બરાબર? જો શક્ય હોય તો તેમની લંબાઈ અને પહોળાઈ શોધો. જો એવું શક્ય હોય તો એની લંબાઈ અને પહોળાઈ શોધો. તો શક્ય છે કે નહીં કેના ઉપરથી ખબર પડે? વિવેચક ડી ઉપરથી. બરાબર ને? તો વિવેચક ડી નું મૂલ્ય જો ધન અથવા તો શૂન્ય આવે તો શક્ય છે, અને જો માઇનસમાં આવે તો શક્ય નથી. તો સૌથી પહેલા આમાં આપણે લંબાઈ કે પહોળાઈનું એકેયનું કાંઈ ગુણોત્તર આપ્યો નથી. તો મેળવવા કેના ઉપરથી જઈશું? તો કે પરિમિતિ ઉપરથી. તો આપણે શું ધારી લઈશું? ધારો કે બગીચાની લંબાઈ x છે. બરાબર? અને પરિમિતિ ઉપરથી એની પહોળાઈ શોધી લઈશું. રેડી? જો ધારો કે બગીચાની લંબાઈ x છે. બરાબર? હવે પહોળાઈ શોધવાનું છે કેના ઉપરથી? પહોળાઈ કોનું શોધવાનું છે ભાઈ? આ પરિમિતિ ઉપરથી. બરાબર ને? તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. બરાબર ને? હાલો પરિમિતિ કેટલી આપી છે પહેલા? તો કે 80. 2 એમના લંબાઈ કેટલી છે? તો કે x છે, પ્લસ અહીં શું આવશે? પહોળાઈ. બરાબર ને? હાલો 2 × 40 એટલે કેટલા થઈ છે? 80. તો કેટલા વધશે? તો કે 40 બરાબર x પ્લસ પહોળાઈ. હાલો આ x છે બરાબર ને? આની બાજુ આવવા દો તો કેવા થઈ જશે? -x. એટલે કે તમને પહોળાઈ મળી ગઈ 40 - x બરાબર પહોળાઈ. આ શું મળ્યું? પહેલા તમને પહોળાઈ મળી ગઈ. ચલો ક્લિયર થઈ ગયું? લંબાઈ અને પહોળાઈનો તમને ભાઈ માપ મળી ગયું? તો કે હા. રેડી? હવે શું કરવાનું? તો કે ક્ષેત્રફળ ઉપરથી આપણે એનું દ્વિઘાત સમીકરણ બનાવશું. બરાબર? તો લંબચોરસનું શું આવશે? તો કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ
ગુણ્યા પહોળાઈ, બરોબર ને, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો, લંબચોરસનું ક્ષેત્રફળ પેલા કેટલું આપ્યું છે તો કે 400, બરોબર ને, 400. લંબાઈ કેટલી છે તો કે લંબાઈ x છે, ગુણ્યા પહોળાઈ કેટલી છે તો કે 40 - x છે. ચલો રેડી, પહોળાઈ એટલો આપી દીધો. હાલો સદરૂપ આપો, x ગુણ્યા 40 એટલે કે 40x અને x ગુણ્યા x એટલે -x નો વર્ગ બરાબર કેટલા થાય 400. ચલો અહીંયા આના પ્રમાણ સ્વરૂપમાં લખવા જવું હોય એટલે આને બરાબર ની આની બાજુ લઈ જાવ એટલે +40x નો વર્ગ થઈ જાય, બરાબર. અને આ +40x છે બરાબર ની આની બાજુ લઈ જાવ તો -40x થાય. તો x વર્ગ -40x અને આ +40 તો એમ નામ +400 તો એમ નામ બરાબર 0. ચલો પ્રમાણિત સ્વરૂપમાં આવી ગયું કે ન આવી ગયું તો કે હા આવી ગયું. તો શું કરવાનું તો કે દ્વિઘાત સમીકરણને આના સમીકરણ નંબર 1 થઈ ગયું, બરાબર. આ સમીકરણ 1 ને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે શું કરતા પેલા સરખાવતા, બરાબર ને. ax² + bx + c બરાબર 0. તેથી a બરાબર કેટલા આવશે, a બરાબર 1, b બરાબર કેટલા આવશે તો કે b બરાબર -40, c બરાબર કેટલા આવશે તો કે c બરાબર આવશે 400, બરાબર ને. આના ઉપરથી વિવેચક d નું મૂલ્ય આપણે શોધી લઈએ. d બરાબર b² - 4ac. હાલો b એટલે કેટલા, b એટલે -40 લખો, -40 નો વર્ગ -4 એમ નામ, a એટલે 1 અને c એટલે કેટલા છે, c એટલે 400 છે પેલા. ચાલો આ -40 અને એનો વર્ગ, 40 નો વર્ગ કેટલો થાય 1600, બરાબર ને. અને માઇનસ તો વહી જાય કારણ કે એનો વર્ગ છે એટલે 1600 માઇનસ ચોકે ચોકે ને 16 બરાબર 0. 16 માંથી 16 જાય તો 0 વધે, હાલો 0. તો d બરાબર કેટલું મૂલ્ય મળ્યું 0. એનો મતલબ શું નીકળે, જો d નું મૂલ્ય તમને 0 મળતું હોય તો બીજ વાસ્તવિક મળે અને સમાન બીજ મળે. એનો મતલબ એવો કે ભાઈ અહીંયા તમારે આવો બગીચો બનાવવાનું શક્ય છે, બરાબર. લખી નાખો d બરાબર 0 મળતો હોવાથી આ બગીચો બનાવવાનો શક્ય છે, બરાબર. તો તેની શું શોધવાની છે પેલા, એની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. એની લંબાઈ અને પહોળાઈ કેના ઉપરથી શોધશો તો કે દ્વિઘાત સમીકરણ ઉપરથી, બરાબર. ચાલો દ્વિઘાત સમીકરણ કયું છે તો કે x² - 40x + 400 બરાબર 0 છે. આવું હોય હવે આને શું કરવાનું તો કે 400 ના એવા ભાગ પાડો કે -40 આવે, 20 × 20, બરાબર ને. બે કેવા લેવાના માઇનસ. તો x² - 20x - 20x + 400 બરાબર 0. ચલો આ બંનેમાંથી શું કોમન નીકળે પેલા તો કે x કોમન નીકળે તો શું વધે, x - 20 વધે અને આ બંનેમાંથી શું કોમન નીકળશે, -20 કાઢવા પડે કારણ કે તો જ અંદરની નિશાની માઇનસ થાય, બરાબર. તો x - 20 બરાબર 0. ચલો x - 20 બરાબર અને બીજો અવયવ x - 20 બરાબર 0. તેથી માટે x - 20 બરાબર 0 અને x - 20 બરાબર 0. તો x બરાબર 20 અને x બરાબર કેટલા મળે 20 મળે. x બરાબર કેટલા મળે 20 મળે. શું કામ બે હરખા આવ્યા, d નું મૂલ્ય કેવું સમાન, બીજ સમાન, ક્લિયર. હાલો અને x બરાબર શું થઈ રહ્યું હતું તો કે ભાઈ બગીચાની લંબાઈ, આ બગીચાની લંબાઈ તો મળી ગઈ કે ન મળી ગઈ તો કે હા મળી ગઈ. ચલો તો બગીચાની પહોળાઈ શોધવી છે, બગીચાની પહોળાઈ, પહોળાઈ કેટલી છે તો કે ભાઈ 40 - x. 40 એ માઇનસ x એટલે કેટલા 20, તો કેટલા મળે 20. આ બધા જ એકમ કેમ આવશે, મીટરમાં આવશે, બરાબર ને. કારણ કે અહીં જો તમને કેમ આપ્યું છે, મીટરમાં આપ્યું છે. તો આમ બગીચાની લંબાઈ પણ 20 મીટર મળે છે અને પહોળાઈ પણ 20 મીટર મળે છે. આવું ખરેખર 20 મીટર મળે, બરાબર, તો જ અહીંયા d બરાબર 0 આવે, નકર 0 આવે નહીં. ચલો મિત્રો આ આપણે જોયું સ્વાધ્યાય 4.3 નું વન શોર્ટ રિવિઝન, એટલે કે એક જ લેક્ચરમાં સ્વાધ્યાય 4.3 આપણે કમ્પ્લીટલી પૂરું કરી નાખ્યું છે.
રેડી મિત્રો? હવે જો મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ ટોપિક ઉપર.